નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં આશાપુરા ગુજરાતી હાઈસ્કૂલથી હું નેહા દોડકિયા. વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર પહેલું સૂચક આંક. જો આપણે અત્યાર સુધી સૂચક આંકમાં 1.1 પૂરું કર્યું, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. હવે આગળ 1.2 જે છે ને એમાં અચલ આધારની રીતમાંથી આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો એનું સૂત્ર જોઈએ અને પછી એનું એક ઉદાહરણ જોઈએ. અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન. હવે સૌથી પહેલાં આપણે લઈએ છીએ અચલ આધારના સૂચકાંકનું પરિવર્તન પરંપરિત આધારમાં કરવું. તો આનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જો હવે જ્યારે તમને સૂચકાંક અચલ આધારની રીતે આપેલું હોય અને દાખલામાં એમ કે એને પરંપરિત આધારમાં પરિવર્તન કરો, તો એના માટે એક સૂત્ર છે જે આપણે જોયું. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને ગુણ્યા 100. હવે એને લગતું આપણે એક ઉદાહરણ જોઈએ એટલે આપણે વધારે ક્લિયર થાય. તો જો ઉદાહરણ નંબર 8, પેજ નંબર 16. રકમ વાંચું છું. એક રાજ્યમાં હુનર ઉદ્યોગના ઉત્પાદનમાં નીચે આપેલ અચલ આધારની રીતે મળેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન કરો. જો તમને એમ કહે છે કે અચલ આધારે સૂચકાંક આપણને મળ્યો છે, હવે એને પરિવર્તન શેમાં કરવાનું છે? પરંપરિત આધારે. તો કરીએ દાખલાની શરૂઆત. પહેલાં રકમ જોઈએ. વર્ષ છે 2009, 10, 11, 12, 13 અને 14 અને અચલ આધારે સૂચકાંક છે 120, 132, 96, 144, 138 અને 108. હવે આપણે સૂત્ર લખીએ. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે જે આપણે કોઠો બનાવી છે, સૌથી પહેલાં વર્ષની કોલમ 2009, 10, 11, 12, 13 અને 14. પછી સૂચકાંક અચલ આધારની રીતે 120, 132, 144, 138 અને 108. હવે આપણે શું કરવાનું છે? અચલ આધારે આપેલા સૂચકાંકને ફેરવવાનું છે પરંપરિત આધારના સૂચકાંકમાં. તો પહેલાં વર્ષે તો 100 જ આવશે. હવે બીજું વર્ષ એટલે કે 2010માં અચલ આધારે સૂચકાંક છે 132. તો 132 ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો એ છે 120 ગુણ્યા 100 એટલે 110. પછી વર્ષ 2011માં અચલ આધારે સૂચકાંક આપેલો છે 96. પરંપરિતમાં આપણે ફેરવવા માટે 96 ભાગ્યા 132 ગુણ્યા 100 એટલે 72.73. વર્ષ 2012માં 144 છે સૂચકાંક, તો 144 ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે 150. પછી આવે છે 2013, એનો સૂચકાંક છે 138. તો 138 ભાગ્યા 144 ગુણ્યા 100 એટલે 95.83. પછી આવે છે 2014, તો એનો સૂચકાંક છે 108. તો 108 ભાગ્યા 138 ગુણ્યા 100 એટલે 78.26. સરળ છે ને દાખલા. હવે આના જેવો જ 1.2નો દાખલા નંબર બીજો અને ત્રીજો તમારાથી થશે. હવે આપણે જોઈએ છીએ બીજી રીત, પરંપરિત આધારનું સૂચક આંકમાંથી અચલ આધારના સૂચકમાં પરિવર્તન કરવું. એનો મતલબ શું? તમને દાખલામાં પરંપરિત આધારનું સૂચકાંક આપેલો હશે અને તમારે એને કોનામાં ફેરવવાનો છે? અચલ આધારમાં. બરાબર. તો એનું સૂત્ર જોઈએ. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. બરાબર. તો આને લગતું આપણે એક ઉદાહરણ જોઈએ.
તો પેજ નંબર 18 ઉપર ઉદાહરણ નંબર 10 વર્ષ 2008-9થી 15-16 સુધીના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારથી મેળવાયેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. આધાર વર્ષ 2007-8ને લ્યો. હવે હું ફરી રકમ વાંચું છું. વર્ષ 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15, 15-16. હવે ખાદ્ય ચીજવસ્તુનો પરંપરિત આધારે સૂચકાંક 134.8, 115.28, 115.57, 107.29, 109.91, 112.80, 106.24, 102.48. હવે દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે સૂત્ર લખી નાખશું. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. હવે આપણે જવાબ માટે શું કરશું? કોઠો બનાવશું. પહેલી કોલમ વર્ષની, પછી સૂચકાંક અને પછી અચલ આધારે સૂચકાંક. તો વર્ષ જોઈએ 2008-9, એનો પરંપરિત આધારે તમને સૂચકાંક આપેલો છે 134.8. હવે એના પરથી અચલ આધારે સૂચકાંક તો એ કેટલો આવે છે? 134.8. હવે વર્ષ 2009-10 તો એનો સૂચકાંક આપેલો છે 115 × 28. હવે એને આપણે અચલ આધારમાં ફેરવીએ તો 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100 એટલે 155.40. પછી આવે છે વર્ષ 2010 અને 11, 115.57. તો 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100 તો કેટલા આવશે? 179.60. હવે આવે છે વર્ષ 2011 અને 12 તો એના છે 107.29. તો 107.29 ગુણ્યા 179.60 ભાગ્યા 100 બરાબર 192.69. પછી વર્ષ 2012-13 તો એનું છે 109.91. તો 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100 બરાબર 211.79. પછી આવે છે વર્ષ 2013 અને 14 એનો સૂચકાંક છે 112.80. તો 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100 એટલે 238.9. વર્ષ 14-15 106.24. તો એનું 106.24 ગુણ્યા 238.9 ભાગ્યા 100 એટલે કે 253.81. અને હવે છેલ્લું વર્ષ 15-16 તો એનામાં 102.48. તો 102.48 ગુણ્યા 253.81 ભાગ્યા 100 બરાબર 260.10. સૂત્ર મને એમ છે બધાને યાદ રહી ગયું હશે. ઇઝી છે. પરંપરિત આધારમાં ગુણાકાર કરવાનો છે, જ્યારે અચલ આધારમાં શું કરવાનું છે? ભાગાકાર. હવે આના જેવો જ દાખલા નંબર પહેલો અને ચોથો 1.2નો તમારાથી થશે. થેન્ક યુ.